ધાનેરામાં વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવા રેલી સાથે આવેદનપત્ર આપ્યું. સીબીઆરટી પદ્ધતિમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ થતી હોવાના વિદ્યાર્થીઓના ખુલ્લા આક્ષેપો. ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ સીસીઈ, સબ એડિટર, સિનિયર સર્વેવર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વર્ક આસિસ્ટન્ટ, મદદ ઇજનેર, સિવિલ, ગ્રાફિક ડિઝાઇનર તેમ અલગ અલગ કેડરની ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. પરંતુ આ પદ્ધતિમાં પારદર્શકતા ન હોવાને કારણે વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને ધાનેરામાં 400 કરતાં વધારે વિદ્યાર્થીઓએ જૂના બસ સ્ટેન્ડથી રેલીના રૂપે નીકળીને મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમજ પોતાની માંગણી માટે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ સીસીઈ, સબ એડિટર, સિનિયર સર્વેવર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વર્ક આસિસ્ટન્ટ, મદદ ઇજનેર, સિવિલ, ગ્રાફિક ડિઝાઇનર તેમ અલગ અલગ કેડરની ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર પ્રયોગ કરવામાં આવ્યો. તે પહેલાં કરવામાં આવ્યું હતું કે આ સીબીઆરટી દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શક, પેપર રહિત, ભૂલ રહિત છે, પરંતુ લેવાયેલ તમામ પરીક્ષાઓમાં આ પદ્ધતિ ખરી ઉતરી નથી, જેને કારણે એક નિષ્ફળતા સામે આવેલ છે. તે માટે દરેક ઉમેદવારને સમાન અસર મળે તે માટે જીપીએસસી અને પોલીસ ભરતી બોર્ડની જેમ ઓફલાઈન મળતી પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેવી રજૂઆતો સાથે ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેથી ધાનેરા મામલતદારે પણ વિદ્યાર્થીઓને જણાવેલ કે તેમની માંગણી બને તેટલી જલ્દી ઉપર કચેરી ખાતે પહોંચાડશે. મારું નામ ચૌધરી મહેન્દ્રભાઈ છે. અમારો મેઇન મુદ્દો છે એક તો સીબીઆરટી એક્ઝામ પદ્ધતિ, અને એ સીબીઆરટી એક્ઝામ પદ્ધતિ છે તો કોમ્પ્યુટર ઓનલાઈન અમુકને જેમાં થાય છે ફાયદો અને અમુકને નુકસાન થાય છે. અને અમારો મેઇન પ્રશ્ન છે ફોરેસ્ટ બાબતનો. ફોરેસ્ટ બાબતની વસ્તુ એવી છે કે નોર્મલાઇઝેશન સિસ્ટમમાં અમુકને કેવી રીતના પારદર્શિકતા છે, કઈ રીતના નોર્મલાઇઝેશન સિસ્ટમમાં માર્ક્સ આપ્યા છે. અમુકને 40 થી 50 માર્ક્સનો વધારો થાય, અમુકને 20 માર્ક્સનો વધારો થાય છે. અને જે બીજી બાબત એ છે કે અમુક વિદ્યાર્થીઓને એવું છે કે જે આપણે ફોરેસ્ટની એક્ઝામ લેવાય છે તો એમાં નથી તો એમને માર્ક્સ જાહેર કર્યા, અને નોર્મલાઇઝેશન સાથે જે વિદ્યાર્થીના માર્ક્સ થાય છે એ તો એક જાહેર કરવાના નોર્મલાઇઝેશન સાથેના, અને જે દરેક વિદ્યાર્થી મેરિટ લિસ્ટ છે તો એ દરેકના વિદ્યાર્થીના માર્ક્સ જાહેર કરો. જે અત્યારે સીબીટીમાં લેવાની છે, જે ટીસીએસ એજન્સી દ્વારા લેવાય છે. ટીસીએસ એજન્સી દ્વારા વિવિધ પરીક્ષા લેવામાં આવે છે, જેવી રીતે કે એસએસસી, રેલવે અને બેન્કિંગની. જે દરેકમાં નોર્મલાઇઝેશન સિસ્ટમ અવેલેબલ છે, પણ દરેકમાં માર્ક્સ જાહેર કરવામાં આવે છે. એમાં નોર્મલાઇઝેશનમાં કેટલો વધારો થયો, કેટલો ઘટાડો થયો, બધું જાહેર કરવામાં આવે છે. મેરિટ લિસ્ટ ફાઇનલ રિલીઝ કરે ત્યારે પણ દરેક વિદ્યાર્થી માર્ક્સ જાહેર કરવામાં આવે છે. જ્યારે અત્યારે ફોરેસ્ટ ગુજરાત સરકાર ફોરેસ્ટની વિદેશી જે પરીક્ષા લેવા રહી છે તેમાં ફક્ત મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે, કોઈ પણ પ્રકારના માર્ક્સ જાહેર કરવામાં આવ્યા નથી, અને નોર્મલાઇઝેશનમાં કેટલો વધારો થયો કોઈ એની માહિતી આપવામાં આવી નથી. ગ્રાઉન્ડની જલ્દી લેવામાં આવે. તમે ગ્રાઉન્ડની તારીખ જાહેર કરો, તમે પરીક્ષા કઈ રીતે લીધી યાર. નોર્મલાઇઝ મેઇન અમારો પ્રશ્ન એ કે એક તો સીબીઆરટી પદ્ધતિ રદ કરી નાખો, કારણ કે એમાં પારદર્શિતા જળવાઈ નહીં રહેતી. તમે રિઝલ્ટ મોડો આપ્યો, તમે જે નોર્મલાઇઝેશન જે કર્યું એ પણ મોડો આપ્યો. દર વખતે જે રિઝલ્ટ જાહેર કર્યું હોય એ બધું લેટમાં લેટ થયું હોય. કોઈ સીસીની એક્ઝામ લેવામાં આવી એનું રિઝલ્ટ 3 મહિનામાં આવી જાય તો અમારું કેમ નહીં આવતો? કોઈ 140 માર્ક્સ અમે 6 થી 7 મહિનાની મહેનત કરો તો અમારું રિઝલ્ટ નહીં મળતો. મને તો અમે દરરોજ હોય ધક્કા ખાસો હોય. બધા વિદ્યાર્થીઓને પીડાય, 6 મહિનાથી બધા મહેનત કરી રહ્યા, ગ્રાઉન્ડમાં પગ તોડો હોય દરરોજ, કોઈ નહીં ઉભરતો. અમારો આ ભૂપેન્દ્ર આવીને બેઠા હોય બધા, તો અમને જાહેર થવું જોઈએ. મૂળભાઈ એના કેમ ઉભર થાય? મારું નામ ચૌધરી વિપુલભાઈ શંકરભાઈ છે. હું કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરું છું છેલ્લા 3-4 વર્ષથી. આ સીબીઆરટી એક્ઝામ પદ્ધતિ જે છે એના પ્રમાણે જે હાલ ફોરેસ્ટનું મેરિટ લિસ્ટ જાહેર થયું, બરાબર, એમાં કઈ રીતનું મેરિટ બનાવ્યું, કઈ રીતનું નોર્મલાઇઝેશન કર્યું અને કઈ રીતની પ્રક્રિયાથી ફોલો કરીએ એનું કંઈ ખબર પડતી નથી. વિદ્યાર્થીને 150 માર્ક્સ હોવા છતાં બી એનું નોર્મલાઇઝેશન એ રીતે થાય કે લોકો મેરિટ લિસ્ટમાં આવતા નથી, અને નોર્મલાઇઝેશનની કોઈ પારદર્શિકતા જ નથી કે કઈ રીતે થયું હોય, શું થયું હોય, કઈ રીતે થયું હોય. કોઈ વસ્તુને કોઈના માર્ક્સ જાહેર નથી કરવામાં આવતા કે તમારે આ સીટથી તો આ રીતે તમારું નોર્મલાઇઝેશન થયું હોય, શું થયું કોઈ વસ્તુનું નથી. સીબીઆરટી એક્ઝામ પદ્ધતિમાં બીજી બી ઘણી બધી સમસ્યા હોય, જેવી કે કોઈ એનો જે ગુજરાતી ટ્રાન્સલેટ કરી, કેમ કે કોઈ બી પ્રાઇવેટ જ્યારે કંપની જ્યારે તમારી એક્ઝામ કન્ડક્ટ કરતી હોય તો એના વિશે કઈ ગુજરાતી નોલેજની એટલું જ્ઞાન હોતું નથી. જે કે ટાટા જે રીતે આપણી કન્ડક્ટ કરે સીબીઆરટીની એક્ઝામ, તો એમને કઈ રીતનું શું હોય, વિદ્યાર્થીને ગુજરાતી ટ્રાન્સલેટમાં આટલી તકલીફ આવી. હાલ છેલ્લી પરીક્ષા ગઈ એમાં ગુજરાતી ટ્રાન્સલેટને લઈને સૌથી વધારે સમસ્યા આવી. હવે વિદ્યાર્થીને માર્ક્સ હોવા છતાં સીસીમાં કોઈ બી વિદ્યાર્થી બધા ડાઉટફુલ છે કે હવે કઈ રીતની મેરિટ બનશે, શું થશે, શું નહીં થાય. કોઈ વિદ્યાર્થીને આગળ તૈયારી કરવી તો કઈ રીતે કરવી? 140-50 વાળા માર્ક્સ વાળા ફોરેસ્ટના વિદ્યાર્થીઓ તૈયારી કરી 7-8 મહિનાથી, છતાં પણ એ લોકોને આ રીતે નોર્મલાઇઝેશન થાય તો 140-50 વાળો રહી જાય ને 140 વાળાને 160 થાય ને એ લોકો આવી જાય.
આ બધું થાય કઈ રીતે, કોઈ પારદર્શકતા જ નથી. કઈ વિદ્યાર્થીને કેટલા માર્ક્સ આવ્યા, કઈ રીતે આવ્યા, શું થયું શું નથી, કોઈ વસ્તુની પારદર્શકતા નથી આવે એક્ઝામ પદ્ધતિમાં. એટલે અમારી એક જ માંગ છે કે CBRT રદ કરો.